નમસ્કાર દર્શક મિત્રો, વોર્ડ નંબર 18 એક બીજો કોન્ટ્રાક્ટર જે પહેલો જે હતો એ બીજા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો. હવે બીજા કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે તેમાં પણ એ જ મટીરિયલ વાપરી રહ્યા છે. તો શું આ બધા કોન્ટ્રાક્ટર આ જ રીતનું કામ કરી રહ્યા છે? જે નદી કિનારાના પથ્થરો જે આ પથ્થરો બિલકુલ કામના નહીં. આ પથ્થરો લોકિંગ થાય જ ના મટીરિયલ સાથે. આ પથ્થરો વાપરવા જ ના જોવે. એની જગ્યાએ જીએસબી મટીરિયલ વાપરવું જોઈએ, જે મોટી કપચી આવે છે. હવે અહીંયા આગળ પણ આ બીજા જે પહેલા જે તમને અહેવાલ બતાવ્યો એ બીજા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો અને આ પણ કોઈ બીજા કોન્ટ્રાક્ટર છે, તેમનું નામ અમને ખ્યાલ નથી, પણ આ તમને એ બતાવી રહ્યા છે. ઠેક સુધી કેમેરામેનને કહેશો, જો તમે કામમાં કોઈ ગુણવત્તા છે નહીં. પછી આપણે વિદેશી સ્ટાન્ડર્ડ પ્રમાણે તેમની કમ્પેરિઝન કરીએ તો કેવી રીતે આપણે આવા રોડ મળે? આપણે જે ટેક્સ ભરીએ છીએ, જનતા જે ટેક્સ ભરે છે, વેરા ભરે છે, વ્યવસાય વેરો ભરે છે, બિઝનેસમેનો અવારનવાર કેટલા ટેક્સો ભરે છે. શું જનતાને ટેક્સ જ ભરવાના છે? આવા તો રોડ મળે છે. સામને મળે છે શું? વિદેશોમાં ટેક્સો ઊંચા છે, પણ ત્યાં તેમને એવી સુવિધા મળે છે, એજ્યુકેશન મળે છે, હેલ્થ સેન્ટર મળે, બધું મળે. પણ અહીંયા આગળ આપણે ટેક્સ ભરીને શું આવા રોડ જ લેવાના? આ મટીરિયલ તો જુઓ તમે, આ મટીરિયલ કઈ રીતે લોકિંગ થાય? આ મટીરિયલ ટકે જ નહીં. પછી રીલ બનાવશો કે આવા રોડ ચંદ્ર પર જેવા ખાડા છે ને એવા પછી ખાડા પડે. નમસ્કાર દર્શક મિત્રો.